તો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી એક મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જવાનું હતું વાડીએ, કાલે જ જવાનું હતું, પણ કાલે આખો દિવસ વરસાદ ચાલુ હતો, એટલા માટે આપણે પપ્પાને બધી સામાન દેવા જવાનો હતો. બધી વસ્તુ વાડીએ પૂરી થઈ ગઈ હતી, કારણ કે વાડીએ રહેતા હોય એટલે કાંઈ વસ્તુ ગામડે લેવા ન આવે ગામમાં, બરાબર. એટલા માટે આપણે દેવા જવાનું હતું. આજે આપણે ફ્રી હતા, કાલે પણ ફ્રી હતા, પણ કાલ આખો દિવસ વરસાદ હતો, એટલા માટે આપણે દેવા ન આવી શક્યા, બરાબર. અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે રસ્તામાંથી, કારણ કે ઘરેથી આપણે નીકળી ગયા હતા બધી વસ્તુ લઈને, પણ રસ્તો જેટલો ખરાબ હતો ને કે મારે તમને ઘણી વસ્તુ બતાવી હતી, પણ રસ્તો જેટલો ખરાબ હતો એટલે હું રસ્તાનો કોઈ પણ સીન નથી લીધો. તોય છતાંય 2 ક્લિપ બનાવી છે, હું તમને નાખી દઈ રસ્તો કેટલો ખરાબ છે. હાલો તો વાડીએ જઈને તમને મળીએ. તો આ બધું સામાન છે, આપણે લઈને હાલો જઈએ વાડીએ. વાડીએ તો પૂગી ગયા, વાડીએ તો કોઈ લાગતું નથી. હા, બહારથી બૂમ આવી. ઓ હે એવું હે તો પપ્પાની બહાર લાગે છે, પાછળની વાડ કરે હે, કાંટા નાખે. ઓલી બાજુની પાછળ જે વાડ છે ને, આ બાજુ ત્યાં કાંટા નાખે. ઉપરની સાઈડ છે પપ્પાની. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે એને થોડુંક કામ કરવા લાગીએ ને પછી તમને મળીએ. ઉમળા હે બીજું ક્યાં પપ્પા બતાવો તો. ઓલું હજી એક આમ આગળ હે, આમ ક્યાંક ક્યાં હે? અહીંયા રહ્યો. આ તો દેખાય એમ નથી. બહુ મોટા મોટા હો. કેટલા કિલોના છે? 4-5 કિલોનું. 4-5 કિલોનું હો. ખાવું એ આવી જજો આપણી વાડીએ. વાડીની બાજુમાં છે મગડી ડેમ. નામ જ એનું છે મગડી ડેમ. મગડી ડેમના નામે ઓળખાય છે, કારણ કે 4 દિવસ પહેલાં હું આવ્યો હતો, તો એ કાંઈ એટલું બધું પાણી હતું નહીં. ચાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને 2-3 સિનેમેટિક શોટ આમાં મૂકી દઉં છું, જોઈ લેજો. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો તમને બતાવવાનું હતું, આ નીચે હે ને, નીચે આજે ડેમ છે ને, ડેમ એની અંદરથી નીચેથી પાણી રીજીને અહીંયા નીચે ખાડામાં આવે છે. અને એ પાણી અત્યારે તો ઠંડુ જ હોય, કારણ કે વરસાદનું પાણી હોય અને ડેમનું પાણી હોય તો ઠંડુ જ હોય. પણ તમે ઉનાળામાં આવો ને, ઉનાળામાં તો તમારા ઘરે ગોરાનું પાણી ન હોય ને, ફ્રીજનું પાણી હોય ને, એવું પાણી અહીં નીચે મળે. હું તો અહીંયા આવું જ છું ઘણીવાર. હું અહીંથી આપણી વાડીમાંથી આપણે અહીંયાથી ગાડી લઈને આપણે આવીએ જ છીએ, પણ અત્યારે તો જવાય એવું નથી, નકર તમને બતાવો જ, કારણ કે રસ્તો બહુ અત્યારે ખરાબ થઈ ગયો છે નીચે, એટલે બતાવાય નહીં. પછી હું ક્યારેકનું આપણે ત્યાં જાઉં, નીચે જવાનું થાય ત્યારે હું તમને બતાવીશ, બરાબર. નીચે છે થોડુંક એવું, પણ એ પાણી એટલે એમાં કાંઈ ઘટે નહીં એમ, એવું પાણી મીઠું હોય. મીઠું એવું, તાજું એવું, અને ચોખ્ખું ને ઠંડુ એટલું પાણી હોય ઉનાળામાં પણ. ચાલો તો આપણે જોઈએ કેટલું પાણી અહીંયા અત્યારે છે ડેમની અંદર. 60 ફૂટ જેવું બતાવે છે અત્યારે. આમાં રેન તો કંઈક 90 ફૂટ જેવી છે, પણ અત્યારે 60 ફૂટ જેટલું ભરેલું છે, બરાબર છે. ચાલો તો આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો.
એન્ડ આપીએ છીએ અહીંયા. જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.